નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશ બાલાડા સર આપ સૌનું ધોરણ 12 સાયન્સ બાયોલોજીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો એની આપણે ચર્ચા શરૂ કરેલી છે. છેલ્લે આપણે પ્રતિકારકતા વિશે વાત કરી ગયા, એલર્જી વિશે વાત કરી ગયા અને હવે આજના લેક્ચરમાં શરૂઆત કરીએ છીએ આપણે એઇડ્સ. મિત્રો, AIDS એઇડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ છે. મિત્રો, એઇડ્સનો રોગ એનો અર્થ થાય છે એઇડ્સનો કે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ. પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ એટલે કે એઇડ્સ. મિત્રો, આ રોગ વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉત્પાદિત થાય છે, એટલે કે જન્મજાત આ રોગ નથી. સિન્ડ્રોમ એટલે કે લક્ષણોનો સમૂહ. મિત્રો, સૌ પ્રથમ આ રોગ ઈસવીસન 1981માં નોંધાયો હતો અને છેલ્લા 50 વર્ષોમાં આ રોગ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. તેનાથી અત્યાર સુધીમાં એમ કહી શકાય કે 25 મિલિયનથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. આપણને પ્રશ્ન થાય કે આ એઇડ્સનો રોગ છે એ કોનાથી થતો હશે? તો એઇડ્સનો રોગ છે એના માટે જવાબદાર વાયરસ છે HIV. HIVનું પૂરું નામ છે મિત્રો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ દ્વારા એઇડ્સનો રોગ થાય છે. મિત્રો, એઇડ્સ એ રિટ્રો વાયરસ સમૂહનો વાયરસ છે. આપણા મનમાં પ્રશ્ન થાય કે રિટ્રો વાયરસ એટલે શું? તો મિત્રો, તમે 11th સાયન્સની અંદર ભણી ગયા છો કે મોટે ભાગે જનીનદ્રવ્ય તરીકે વાયરસમાં DNA અથવા તો RNA હોય. તો જે વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે RNA આવેલો હોય એ વાયરસને રિટ્રો વાયરસ કહેવામાં આવે છે. મિત્રો, આ વાયરસ જે આવરણ દ્વારા રક્ષિત RNA નામનું જનીનદ્રવ્ય ધરાવતું હોય છે. સામાન્ય રીતે એઇડ્સ થવાના કારણો જોઈએ. પહેલું કારણ કે ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધ દ્વારા. એઇડ્સના ચેપી વ્યક્તિ હોય એવા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તો એઇડ્સનો ચેપ લાગી શકે છે. બીજું, દૂષિત રુધિર અને તેની નિપજોના ઉપયોગથી. એઇડ્સનો વ્યક્તિ હોય અને એવા એઇડ્સના વ્યક્તિના રુધિરનો આપણે ઉપયોગ કરીએ બ્લડ ચડાવવા માટે, અથવા તો રુધિરની નિપજો, માંસ છે, ચિકન છે, આવી વસ્તુઓ ખાવામાં આવે તો એના કારણે પણ એઇડ્સનો ચેપ લાગી શકે છે. ત્રીજું છે મિત્રો, ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિને એઇડ્સ થયો હોય અને એવા વ્યક્તિને આપેલા ઇન્જેક્શનની સોય કે સિરિંજનો બિનચેપી લોકો માટે જો ઉપયોગ ભૂલથી પણ કરવામાં આવે તો બિનચેપી લોકોને એઇડ્સનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. અથવા તો નશાકારકો દ્વારા પણ એઇડ્સ થઈ શકે છે. જો માતા એઇડ્સની રોગિષ્ઠ હોય તો અને એ માતા ગર્ભવતી બને તો એના ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી પણ એઇડ્સ થઈ શકતો હોય છે. મિત્રો, એવા લોકો કે જેને આ રોગ થવાનું વધારે જોખમ રહેલું છે તેમાં અનેક વ્યક્તિઓ સાથેના જાતીય સંબંધો. કેટલાક લોકો એક વ્યક્તિ કરતાં વધારે વ્યક્તિ સાથે જાતીય સંબંધો રાખતા હોય છે, એમને એઇડ્સ થવાનું જોખમ રહેલું છે. બીજું, નશાકારક વ્યક્તિ કે જે ઇન્જેક્શનનો ઉપયોગ નશો કરવા માટે કરે છે. કેટલાક લોકો ડ્રગ્સના અને એના બધા ઇન્જેક્શન છે એ પોતાના નસની અંદર આપતા હોય છે ડાયરેક્ટ. તો આવા વ્યક્તિને ઇન્જેક્શનનો ઉપયોગ કરવાથી પણ એઇડ્સનો ચેપ લાગવાની શક્યતા રહેલી હોય છે. બીજું, એવી વ્યક્તિઓ કે જેને વારંવાર રુધિરાદાન કરવાની જરૂર પડે છે. તેમને પણ HIVનો ચેપ લાગી શકે છે. જે લોકો વારે ઘડીએ બ્લડ ચડાવતા હોય છે, બરાબર, એવા લોકોને પણ એઇડ્સનો રોગ થવાની શક્યતા રહેલી છે. મિત્રો, HIVનો ચેપ ધરાવતી માતા જે બાળકને જન્મ આપે છે એ બાળક પણ એઇડ્સ સાથે જન્મતું હોય છે. એટલે કે HIV ગ્રસ્ત માતા
એ HIV ગ્રસ્ત બાળકને જ જન્મ આપે છે। મિત્રો, શું તમે જાણો છો કે વારંવાર રુધિરાદાન કરવાની જરૂર ક્યારે પડે છે? તમે જાણો છો કે થેલેસેમિયાના દર્દીને જીવે ત્યાં સુધી રુધિરાદાન કરવાની જરૂર પડે છે। મિત્રો, એકમાત્ર યાદ રાખવા જેવી બાબત એ છે કે HIV અથવા તો એડ્સ એ માત્ર સ્પર્શ કે ભૌતિક રીતે સંપર્કથી ફેલાતો નથી। એડ્સ એ માત્ર દેહ પ્રવાહી, જે આપણા શરીરમાં રહેલું રુધિર એ આપણું દેહ પ્રવાહી કહેવાય, એના દ્વારા ફેલાતા હોય છે। આથી એવું કહી શકાય, એ બાબત મહત્વની છે કે શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક ફિઝિયોલોજીકલ સ્વસ્થતા માટે HIV અથવા તો એડ્સ ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવો જોઈએ, તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવાની જરૂર છે। મિત્રો, ચેપ લાગવો અને એડ્સના લક્ષણો પ્રદર્શિત થાય, આ બંને વચ્ચે હંમેશા લાંબો અંતરાળ હોય છે। આ અવધિ એટલે કે અંતરાય થોડાક મહિનાઓથી લઈ કેટલાક વર્ષો, સામાન્યતઃ 5 થી 10 વર્ષ સુધીનો આ ગાળો જોવા મળે છે। મિત્રો, વ્યક્તિના શરીરમાં એડ્સનો વાયરસ HIV દાખલ થાય છે પછી આપણા રુધિરમાં રહેલા મેક્રોફેજ એટલે બૃહદ ભક્ષક કોષોમાં પ્રવેશે છે। આ કોષોની અંદર વાયરસનું RNA નામનું જનીનદ્રવ્ય, જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામના ઉત્સેચકની મદદથી વાયરલ DNAમાં સ્વયંજનન પામે છે અને આ વાયરલ DNA યજમાનના કોષના DNAમાં દાખલ થાય, તેમજ યજમાનના કોષમાંથી સીધા જ વાયરસના અણુઓ પેદા કરે છે। મિત્રો, આ માટેની આપણે આકૃતિ જોઈએ। મિત્રો, આ રેટ્રોવાયરસ છે HIV, જે વાયરલ RNAનું કોર ધરાવે છે, વાયરલ પ્રોટીનનું આવરણ ધરાવે છે। સામાન્ય કોષ જે આવા વાયરસ દ્વારા અસરગ્રસ્ત બને છે, પછી એ વાયરલ RNA કોષમાં દાખલ થાય છે, પ્રાણી કોષમાં। પ્રાણી કોષનું અહીંયા આગળ કોષરસ પટલ છે, આ કોષરસ પટલમાં થઈ અને વાયરલ RNA જે અંદર બ્લુ કલરનો બતાવ્યો છે એ કોષમાં દાખલ થાય। ત્યાર પછી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામના ઉત્સેચકની મદદથી વાયરલ DNAનું નિર્માણ કરે છે અને વાયરલ DNA યજમાનના કોષના જીનોમ એટલે જનીનમાં દાખલ થાય છે। મિત્રો, આ કોષ હવે વાયરસથી અસરગ્રસ્ત થઈ ગયો અને અસરગ્રસ્ત કોષ દ્વારા નવા વાયરલ RNAનું અંદર નિર્માણ થાય છે અને આ વાયરલ RNA છે એ વાયરસની સંતતિઓ સર્જે છે અને કોષોમાં ધીમે ધીમે વાયરસની સંખ્યામાં વધારો થવા લાગે છે અને આ નવા નિર્માણ પામતા વાયરસ છે એ શરીરના બીજા અન્ય કોષોને પણ અસર પહોંચાડી અને વાયરસગ્રસ્ત બનાવે છે। મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે વાયરસ સ્વયંજનન પામે અને કોષમાં મુક્ત થાય ત્યાં સુધી અસરગ્રસ્ત કોષ જીવિત રહી શકે છે, કોષ નાશ પામતો નથી। તો મિત્રો, આપણે આકૃતિમાં જોયું કે યજમાનના કોષમાં વાયરસ સીધા જ દાખલ થઈ અને સ્વયંજનન દ્વારા વાયરસના અણુઓ પેદા કરે છે। આમ કયો કોષ? તો કે મેક્રોફેજ એટલે બૃહદ ભક્ષક કોષ, જે વાયરસ સર્જવાનું શરૂ કરે છે। આમ એડ્સના રોગના સંદર્ભમાં આપણા શરીરમાં આવેલા મેક્રોફેજના કોષને યાદ રાખજો। તમને પૂછાય કે કયા કોષ HIVના કારખાના તરીકે વર્તે છે, તો યાદ રાખવાનું, રુધિરમાં આવેલા મેક્રોફેજ એટલે કે બૃહદ ભક્ષક કોષો જે HIVના કારખાના તરીકે વર્તે છે, કારણ કે મેક્રોફેજ જેવા કોષોની અંદર જ વાયરસનું ગુણાંકન થાય છે અને વાયરસની સંખ્યામાં વધારો થાય છે, માટે મેક્રોફેજને HIVનું કારખાનું કહેવામાં આવે છે। મિત્રો, આ દરમિયાન HIV એ આપણા શરીરમાં મદદ કરતા T પ્રકારના લસિકા કોષો TH
એટલે મદદ કરતા લસિકા કોષો ટી પ્રકારના એમાં પ્રવેશે છે અને સ્વયંજનન પામી વાયરસની સંતતિઓ સર્જે છે. આ રીતે નવા સર્જાયેલા વાયરસ છે એ રુધિરમાં મુક્ત થાય છે, જે અન્ય મદદ કરતા ટી પ્રકારના લસિકા કોષો ઉપર પણ હુમલો કરે છે. અને આવું વારંવાર થવાને કારણે ચેપી વ્યક્તિના શરીરમાં મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટવા લાગે છે. જે સમયગાળા દરમિયાન વ્યક્તિની શરૂઆતમાં શું થાય છે તો કે આપણા શરીરમાં એડ્સનો ચેપ લાગે એટલે વ્યક્તિને શરૂઆતમાં એમ કહેવાય કે લાંબા સમય સુધી તાવ આવે. બીજું લક્ષણ છે ઝાડા અને વજનમાં ઘટાડો થાય. સતત ઝાડા રહે છે, દિવસે ને દિવસે વજન ઘટતું જાય છે. આવી સમસ્યાઓનો સામનો કરવો પડે. ધીમે ધીમે શરીરની અંદર મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટે છે. એને કારણે વ્યક્તિ બેક્ટેરિયા, ખાસ કરીને માઇકોબેક્ટેરિયમ, વાયરસ, ફૂગ તેમજ ટેક્સોપ્લાઝમા જેવા પરોપજીવીઓના ચેપનો શિકાર બની શકે છે. રોગીની ધીમે 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 શરીરમાંથી રોગો સામે લડવા માટેની શક્તિ એટલે કે પ્રતિકારકતા શક્તિ એટલી બધી ઘટતી જાય છે કે વ્યક્તિ આવા બધા ચેપથી પોતાનું રક્ષણ કરી શકતો નથી, એટલે કે પોતાનું રક્ષણ કરવા માટે અસમર્થ બને છે. મિત્રો, વ્યક્તિને એડ્સ થયો છે કે નહીં એનું નિદાન કેવી રીતે કરી શકાય તો યાદ રાખજો કે એડ્સના રોગનું નિદાન કરવા માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી કસોટી જેનું નામ છે એલિઝા ટેસ્ટ, ELISA. મિત્રો, એલિઝાનું પૂરું નામ પણ પૂછાય છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બેન્ટ એસે. બરાબર? તો એલિઝા ટેસ્ટ દ્વારા વ્યક્તિને એડ્સનું નિદાન કરી શકાય છે. તદુપરાંત એન્ટી રિટ્રોવાયરસ ઔષધો દ્વારા પણ એડ્સનો ઉપચાર આંશિક રીતે થઈ શકે છે. આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે છે, પરંતુ રોકી શકાતી નથી, જે અનિવાર્ય છે. મિત્રો, આ એડ્સ એટલો બધો ગંભીર રોગ છે કે એનાથી બચી શકાય, પણ એડ્સ થયો હોય તો વ્યક્તિના મૃત્યુને થોડું ટાળી શકાય પણ રોકી તો શકાય નહીં. એટલે આ એક મહાભયંકર ગણાતો જીવલેણ રોગ છે. આ રોગની કોઈ પ્રોપર દવા શોધાઈ નથી કે આ રોગ ન થાય એ માટેની કોઈ રસી નથી, પરંતુ એક વ્યક્તિ તરીકે આપણે જો એડ્સથી બચવું હોય તો એના માટેના ઉપાયો જોઈએ. આગળના પોઈન્ટમાં એડ્સને અટકાવવાના ઉપાયો, પ્રિવેન્શન ઓફ એડ્સ. આપણે કીધું એ પ્રમાણે એડ્સને મટાડી શકાતો નથી, પરંતુ એડ્સ ન થાય એ માટે આપણે વ્યક્તિગત રીતે જે સાવધાની રાખીએ, બચવાનો ટ્રાય કરીએ, એ જ એનોથી બચવાનો શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય. આ ઉપરાંત મિત્રો, HIV ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે, નહીં કે ન્યુમોનિયા કે ટાઇફોઇડ જેવા રોગોની જેમ અજાણતા આપણા રોગમાં શરીરમાં દાખલ થઈ જાય. એવા ઠીક છે કે રુધિરાદાન છે, નવજાત શિશુ એટલે કે માતામાંથી નવજાત શિશુને ચેપ લાગે છે, આ બધામાં ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે. એકમાત્ર બાનું અવગણના પણ હોઈ શકે છે, અને માટે સાચું જ કીધું છે કે અવગણનાને કારણે ન મરો. ડોન્ટ ડાઈઝ ઓફ ઇગ્નોરેબલ. આપણા દેશની અંદર એડ્સ જેવા રોગને કંટ્રોલમાં રાખવા માટે, એનું નિયંત્રણ કરવા માટે એક સંસ્થા છે, રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થાન, NACO. આ નામ પણ પૂછાય છે. NACOનું પૂરું નામ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. આ ઉપરાંત બીજી બધી બિન સરકારી સંસ્થાઓ એટલે કે NGOને કહેવાય છે નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશન, પણ લોકોને એડ્સની જાગૃતિ આપવા માટે કાર્યરત છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO મીન્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થા પણ HIVના ચેપનો ફેલાવો અટકાવવા માટે વિશ્વભરમાં સંખ્યાબંધ કાર્યક્રમો યોજે છે.
બ્લડ બેંકના રુધિરને HIV મુક્ત કરવું, સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનાની અંદર હંમેશા ડિસ્પોઝેબલ સોય અને સિરિંજનો જ ઉપયોગ થાય તેની વ્યવસ્થા કરવી અને આ સંદર્ભમાં યોગ્ય તકેદારી પણ રાખવી જોઈએ. શારીરિક સમાગમોને કારણે એઇડ્સનો ચેપ લાગતો હોય છે તો એના માટે સરકારશ્રી દ્વારા નિરોધનું મફત વિતરણ થાય છે અથવા કરવું જોઈએ. નશાકારક પદાર્થોના દુરુપયોગ ઉપર પણ નિયંત્રણ લાદવું, સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી જોઈએ અને HIV સંભવિત વસાહત હોય, અમુક વસાહતો એવી હોય છે કે જેમાં HIVના પોઝિટિવ દર્દીઓ રહેતા હોય છે, તો આવી HIV સંભવિત વસાહતમાં સમયાંતરે લોકોના હેલ્થનું નિયમિતપણે ચેકઅપ કરાવવું જેવા કાર્યક્રમો આ સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે અને એઇડ્સને ફેલાતો અટકાવી શકાય. મિત્રો, HIVનો ચેપ હોવો કે એઇડ્સ હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવવી જોઈએ, કારણ કે જો આ વાતને છુપાવી રાખવામાં આવે તો તે અન્ય વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. સમાજમાં HIV અથવા તો એઇડ્સ ગ્રસ્ત વ્યક્તિઓને હમણાં કીધું એ પ્રમાણે સમાજ દ્વારા, લોકો દ્વારા મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે. તેમજ તેમને અપરાધી દ્રષ્ટિથી આપણે ન જોવા જોઈએ. જ્યાં સુધી મિત્રો સમાજ આવા લોકોને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જુએ કે એનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેક ગણો થવાની સંભાવના છે. મિત્રો, એઇડ્સ આ એક એવી વ્યાધિ છે, એવી ઉપાધિ છે કે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક વર્ગના સહિયારા પ્રયાસોથી જ રોકી શકાશે. તો મિત્રો, આપણે એઇડ્સ વિશે એક ખૂબ જ સમજૂતી ઊંડાણપૂર્વક મેળવી. હવે આપણે એક બીજા ભયંકર રોગની ચર્ચા શરૂ કરીએ છીએ, કેન્સર. મિત્રો, કેન્સર એ ભયંકર રોગોમાંનો એક રોગ છે. પહેલાંના જમાનામાં તો એવું કહેવાતું કે કેન્સર એટલે કેન્સલ, જીવનમાંથી જેનું નામ કેન્સલ થઈ જાય એવો રોગ. પણ અત્યારે મેડિકલ સાયન્સમાં એટલી બધી સરસ પ્રગતિ થઈ ગઈ છે કે જેને કારણે કેન્સર જેવા ભયંકર રોગોના પણ ઉપચારો શક્ય બન્યા છે અને લોકો હવે કેન્સરમાંથી પણ સાજા થઈ શકે છે. કેન્સરને કારણે વિશ્વમાં મોટે ભાગે મૃત્યુ થાય છે. ભારતમાં હાલમાં પણ એવું કહી શકાય કે 10 લાખથી પણ વધારે લોકો કેન્સરથી પીડાય છે અને વર્ષે એમાંના ઘણા લોકો કેન્સરને કારણે મૃત્યુ પણ પામતા હોય છે. મિત્રો, કેન્સર થવાની પ્રક્રિયા શું છે? શરીરના કોષો પહેલેથી કેન્સરગ્રસ્ત કોષો હોતા નથી, પરંતુ આપણા શરીરની અંદર મિત્રો સામાન્ય કોષો જે હોય છે, નોર્મલ કોષો, એનું ધીમે ધીમે કેન્સર કોષોમાં રૂપાંતર થાય. ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન કહેવાય સામાન્ય કોષોનું કેન્સર કોષોમાં રૂપાંતર. તેની સારવાર અને તેનું નિયંત્રણ એ જીવ વિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ગહન સંશોધનનો એક વિષય બન્યો છે. મિત્રો, હવે જોઈએ આપણે કેન્સરની પ્રક્રિયા કેવી રીતે શરૂ થાય છે. આપણા શરીરમાં કેન્સર થવાની વાત તો કે આપણા શરીરની અંદર કોષની વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા એ આમ જોવા જઈએ તો ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય. મતલબ શું આ વાક્યનો? કે મિત્રો, આપણા શરીરની અંદર કોષ વિભાજન અને કોષ વૃદ્ધિની પ્રક્રિયા એક નિયમિતપણે ચાલતી હોય. જરૂરિયાત કરતાં વધુ કે જરૂરિયાત કરતાં ઓછા કોષો ઉત્પન્ન થતા નથી. એટલે આ પ્રક્રિયા નિયમિત પણ હોય છે અને નિયંત્રિત પણ હોય છે. પરંતુ જ્યારે તમારા શરીરના સામાન્ય કોષો કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવાઈ જાય છે તો એવું કહેવાય છે કે કેન્સરગ્રસ્ત કોષોમાં આ વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા જે ખરેખર નિયમિત અને નિયંત્રિત રીતે હોય તે પ્રક્રિયા તૂટી જાય છે. સામાન્ય કોષો સંપર્ક નિષેધનો ગુણધર્મ દર્શાવતા હોય છે. આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. કેન્સરગ્રસ્ત કોષો આ સંપર્ક નિષેધના ગુણધર્મને ગુમાવે છે. એટલે એમ કહેવાય
કે કેન્સરના કોષો સતત કોષ વિભાજન પામે છે અને મોટો કોષોનો સમૂહ સર્જે છે. જે જગ્યાએ કોષોનો મોટો સમૂહ બને છે એ ભાગને ગાંઠ એટલે કે ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો કે આવી ટ્યુમર એટલે કે કેન્સરની ગાંઠ બે પ્રકારની હોય છે, સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ. વાત કરીએ આપણે સાધ્ય ગાંઠ, બેનાઇન ટ્યુમર્સ. મિત્રો સાધ્ય ગાંઠ એવા પ્રકારની કેન્સરની ગાંઠ છે કે જે ગાંઠ પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને પોતાનું મૂળ સ્થાન છોડી શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી. એટલે સાધ્ય પ્રકારની ગાંઠ હોય તો એ ગાંઠ દ્વારા શરીરના જે તે ભાગોમાં જે તે અંગોમાં થોડુંક જ નુકસાન થાય. પરંતુ બીજી બાજુ જોઈએ તો બીજા પ્રકારની ગાંઠ છે એટલે કે અસાધ્ય ગાંઠ. મિત્રો અસાધ્ય ગાંઠ એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે. આવા પ્રકારની ગાંઠને નિયોપ્લાસ્ટિક ગાંઠ અથવા તો ગાંઠ કોષો કહેવામાં આવે છે. આ નિયોપ્લાસ્ટિક ગાંઠના કોષો હોય છે એ ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી પોતાની આસપાસના કોષો ઉપર હુમલો કરે છે અને આવા કોષોને હાનિ પહોંચાડે. આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક તત્વો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરે છે અને એવા કોષોને ભૂખ્યા મારી નાખે છે. એટલે કે સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્વોથી વંચિત રાખે છે. તદુપરાંત આ ગાંઠમાંથી છૂટા પડેલા જે કોષો છે એ રુધિર દ્વારા વહન પામી શરીરમાં દૂરસ્થ સ્થાને પહોંચે છે અને જ્યાં આગળ પહોંચે ત્યાં આગળ નવી ગાંઠ બનાવવાની શરૂઆત કરે. આ રીતે અસાધ્ય ગાંઠનો આ ફેલાવો છે જેને રોગ વ્યાપ્તિ કહેવામાં આવે છે. કે અસાધ્ય ગાંઠના કોષો વિભાજન દ્વારા સંખ્યામાં વધે છે, પછી છૂટા પડી રુધિરમાં ભળે છે, રુધિર દ્વારા વહન પામી અને જે તે ભાગોમાં પહોંચી ત્યાં આગળ નવી ગાંઠ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયાને રોગ વ્યાપ્તિ મેટાસ્ટેટિસ કહેવામાં આવે છે, જે ખૂબ જ ભયજનક કહી શકાય. વાત કરીએ કેન્સરના કારણો. મિત્રો કોસિસ ઓફ કેન્સર. સામાન્ય રીતે કોષોને કેન્સરગ્રસ્ત નિયોપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા 3 પ્રકારના કારકો દ્વારા થતી હોય છે: ભૌતિક કારકો, રાસાયણિક કારકો અથવા તો જૈવિક કારકો. જે કારકો કેન્સરને ફેલાવે છે આવા કેન્સર ફેલાવતા કારકોને કેન્સરજન એટલે કે કાર્સિનોજન્સ કહેવામાં આવે છે. ક્ષ કિરણો અને ગામા કિરણો જેવા આયનિક કિરણો તેમજ યુવી મીન્સ અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણો જેવા બિન આયનિક કિરણો એ આપણા શરીરના કોષોના કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર અને રંગસૂત્ર પર આવેલા જનીનદ્રવ્ય તરીકેના ડીએનએના અણુને ઈજા પહોંચાડે છે અને તેને નિયોપ્લાસ્ટિકમાં ફેરવે. મિત્રો તમને પ્રશ્ન થાય, આ શબ્દ નવો છે, નિયોપ્લાસ્ટિક. પ્લાસ્ટિક એટલે પોલિમર, કેમિસ્ટ્રી તમે ભણતા હશો. ડીએનએ ઉપર આ બધા આયનિક અને બિન આયનિક કિરણો ડીએનએ ઉપર આપાત થાય અને ડીએનએના અણુને તોડી કાઢે છે. ડીએનએના અણુના તૂટેલા ટુકડા, જેના માટે આ શબ્દ વપરાયો છે નિયોપ્લાસ્ટિક. યાદ રાખો, નિયોપ્લાસ્ટિક એટલે ડીએનએના ટુકડાઓ થાય. તમે બરાબર સમજી શક્યા હશો કે નિયોપ્લાસ્ટિક શું છે. મિત્રો તમાકુના ધુમાડામાં રહેલા રાસાયણિક કેન્સરજન પદાર્થો એ ફેફસાના કેન્સર થવા માટે મુખ્ય રીતે જવાબદાર છે. બીજી એક ખાસ વ્યાખ્યા આવે છે ખાસ અગત્યની કે ઓન્કોજેનિક વાયરસ કોને કહેવાય? કેન્સર પ્રેરતા વાયરસને ઓન્કોજેનિક વાયરસ કહેવામાં આવે છે અને આ વાયરસના જનીનને વાયરલ ઓન્કોજીન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજીન્સ અથવા તો પ્રોટો ઓન્કોજીન્સ આવેલા હોય છે. કોઈ ચોક્કસ
પરિસ્થિતિમાં સક્રિય થાય છે ત્યારે આ વાયરસ એ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે. આ વાત થઈ કેન્સર થવાના કારણો. તમે જોયું કે કેન્સરજન્ય પદાર્થો, કેન્સર જીન્સ, કાર્સિનોજન્સ, ક્ષકિરણો, ગામા કિરણો, આ બધા પદાર્થો દ્વારા કેવી રીતે આપણા શરીરની અંદર કેન્સરનો રોગ સર્જાતો હોય છે. આગળ વધીએ. કેન્સરની ચકાસણી અને તેનું નિદાન. મિત્રો, કેન્સર સમયસર વહેલા ઓળખાઈ જાય તે ખૂબ જ જરૂરી છે, કારણ કે જો આમ થાય તો કેટલાક કિસ્સાઓમાં આપણે કેન્સર જેવા રોગનો સફળતાપૂર્વક ઉપચાર પણ કરી શક્યા છીએ. મિત્રો, કેન્સરની ચકાસણી શાના દ્વારા થાય, કયા ટેસ્ટ દ્વારા કેન્સરનું નિદાન થાય છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, કેન્સરની ચકાસણી આપણા શરીરના કોઈ પણ ભાગ, જેના કોષો અથવા તો પેશીની બાયોપ્સી દ્વારા. બાયોપ્સીમાં શું હોય છે? જે તે ભાગમાં જ્યાં કેન્સરની શક્યતા લાગતી હોય એ ભાગમાંથી થોડા કોષો લઈ અને એ કોષોને હિસ્ટોપેથોલોજીકલ અભ્યાસ કરવામાં આવે છે, માઇક્રો બાયોલોજીકલ ટેસ્ટ કરવામાં આવે છે અને એ કોષનો હિસ્ટોપેથોલોજીકલ અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણને કેન્સરનું નિદાન થયાનો ખ્યાલ આવે છે. મિત્રો, બીજું એક કેન્સર છે, એ પણ બહુ જ ગંભીર કેન્સર ગણાય છે, લ્યુકેમિયા. લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર. ગુજરાતીમાં આપણે રુધિરનું કેન્સર કહીશું. લ્યુકેમિયા જેવા કિસ્સાઓમાં રુધિર અને તેની અસ્થિમજ્જામાં વધતા જતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે. બાયોપ્સીના ટેસ્ટમાં આપણે કીધું એ પ્રમાણે જે તે અસરગ્રસ્ત ભાગમાંથી સંભવિત પેશીનો એક ટુકડો લેવામાં આવે છે, એનો પાતળો છેદ લેવામાં આવે છે. એ છેદને અભિરંજિત કરી પેથોલોજીસ્ટ ડૉક્ટરો દ્વારા માઇક્રોસ્કોપની અંદર એ કોષનો અભ્યાસ કરવામાં આવે છે, જેને હિસ્ટોપેથોલોજીકલ સ્ટડીઝ કહેવામાં આવે. આમ બાયોપ્સી ટેસ્ટમાં સેલનો હિસ્ટોપેથોલોજીકલ સ્ટડી થાય છે. શરીરના આંતરિક અંગો, આપણા શરીરના પોલાણમાં આવેલા ઇન્ટરનલ ઓર્ગન્સ, આંતરિક અંગો જેમ કે અન્નનળીનું કેન્સર હોય, જઠરનું કેન્સર હોય, તો આવા બધા કેન્સરની ચકાસણી માટે રેડિયોગ્રાફી મીન્સ ક્ષ-કિરણોનો ઉપયોગ, એક્સરે તેમજ સીટી સ્કેન એટલે કે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. સીટી સ્કેનનું પૂરું નામ છે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. ત્યાર પછી MRI ટેસ્ટ, મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ, આવા એક્સરે, સીટી સ્કેન અને MRIના ટેસ્ટને આધારે આ બધી આધુનિક ટેકનિકો છે, એનો ઉપયોગ કરી અને આપણે કેન્સરનું નિદાન કરી શકીએ છીએ. મિત્રો, યાદ રાખો, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી એટલે સીટી સ્કેનની અંદર ક્ષ-કિરણોનો ઉપયોગ કરી શરીરના કોઈપણ એક અવયવ, ઓર્ગન, જેની ઇન્ટરનલ રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે. આ બધા વાક્યોમાંથી બેઠા પ્રશ્નો પૂછાય છે મિત્રો. બીજું MRI, મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ. MRI રિપોર્ટની અંદર તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયોનિક કિરણો વપરાતા હોય છે, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલોજીકલ અને દેહધાર્મિક એટલે કે ફિઝિયોલોજીકલ ફેરફારોને જાણી શકાય. મિત્રો, કેટલાક નિશ્ચિત પ્રકારના કેન્સરનું પરીક્ષણ કરવા માટે કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન, કેન્સર સ્પેસિફિક એન્ટીજન્સ સામે પ્રતિદ્રવ્યોનો એટલે કે એન્ટીબોડીઝનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આનુવંશિક રીતે થવાની સંભાવના હોય એવા ચોક્કસ પ્રકારના કેન્સરનું નિદાન કરવા માટે આણ્વીય જીવવિજ્ઞાન, મોલેક્યુલર બાયોલોજી, એની ટેકનિકનો ઉપયોગ કરી અને જનીનનું પરીક્ષણ કરવામાં આવે છે. અને આ પરીક્ષણ દરમિયાન જનીનોની ઓળખ કે જે વ્યક્તિને નિશ્ચિત કેન્સર સામે પૂર્વવત કરી શકે છે અને કેન્સરને અવરોધવા અથવા તો અટકાવવા માટે ઉપયોગી થઈ શકે છે. એવી વ્યક્તિઓ કે જેમને કેટલાક કેન્સરજનની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના છે, તેવી વ્યક્તિઓને તેમનાથી દૂર રહેવું સલાહભર્યું છે, જેમ કે તમાકુના ધુમાડાથી થતું ફેફસાનું કેન્સર. ત્યાર પછી છેલ્લે વાત કરીએ મિત્રો કેન્સરની સારવાર. છેલ્લો મુદ્દો છે કેન્સરની સારવાર માટે આપણે શું કરી શકીએ. કેન્સર થયું હોય પછી એની સારવાર કરવાની વાત છે.
તો મિત્રો સામાન્ય રીતે શસ્ત્રક્રિયા એટલે કે કેન્સરની ગાંઠને ઓપરેશન દ્વારા કઢાવી નાખવી, વિકિરણ સારવાર જેને કીમોથેરાપી કહેવાય છે અને પ્રતિકારકતા સારવારનો ઉપયોગ કરી શકાય. વિકિરણ સારવાર કીમોથેરાપી જેમાં કેન્સરની ગાંઠને ઘાતક રૂપે વિકિરણની સારવાર આપવામાં આવે છે, પરંતુ આ સારવાર દરમિયાન બહુ જ સાઈડ ઇફેક્ટ થતી હોય છે. તમે જાણો છો કે જે ગાંઠને આપણે દૂર કરવા માંગતા હોઈએ કેમોથેરાપી દ્વારા, તો એ ગાંઠની આજુબાજુના સામાન્ય કોષોને ઈજા ન થાય તેની પણ કાળજી રાખવી જોઈએ. કેટલાક રસાયણો જે આ થેરાપીમાં વપરાતા હોય છે, ચિકિત્સક ઔષધોનો ઉપયોગ એ કેન્સરગ્રસ્ત કોષોના નાશ માટે કરવામાં આવે છે. આમાંના કેટલાક રસાયણો ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે. મોટાભાગની કેન્સરની જે દવાઓ આપણે જે નિદાન માટે વાપરતા હોઈએ છીએ સારવાર માટે, એ દવાઓની સાઈડ ઇફેક્ટ એટલે કે આડ અસર હોય છે. તમે કેન્સરની દવાના ડોઝ જ્યારે દર્દીને આપીએ છીએ તો એની તરત જ સાઈડ ઇફેક્ટ લાગુ પડી જાય છે. પહેલી વાત તો એ કે વ્યક્તિના વાળ ઉતરી જાય છે અને એનિમિયા, શરીરમાં પાંડુરોગ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. શરીર એકદમ ફિક્કું પડી જાય છે, નબળું પડી જાય છે, અશક્તિ આવી જાય છે. મોટે ભાગે કેન્સરમાં શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશનની સિસ્ટમ, વિકિરણ સારવાર એટલે કીમોથેરાપી અને રસાયણ દવાઓની સંયુક્ત સારવાર આપવામાં આવે છે. કેન્સરની ગાંઠના કોષો એ પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખ પામે છે અને નાશથી બચી જાય છે. માટે જ દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયર્સ તરીકે ઓળખાતા પદાર્થો, ખાસ યાદ નામ આલ્ફા ઇન્ટરફેરોન આપવામાં આવે છે, જે આપવાને કારણે વ્યક્તિનું પ્રતિકારક તંત્ર એક્ટિવ બને છે અને કેન્સરની ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ બને છે. આમ આ બધી આધુનિક ટેકનિકો, શસ્ત્રક્રિયા, કીમોથેરાપી અને કેમિકલ્સના રસાયણો યુક્ત સારવાર આપી અને વ્યક્તિને કેન્સરથી બચાવી શકાય છે. ઘણા બધા મહદ અંશે કેન્સરથી લોકોને બચવામાં સફળતા પણ મળતી જાય છે. એટલે પહેલાંના કરતાં અત્યારની આધુનિક સારવારને કારણે કેન્સર જેવા ભયંકર રોગમાં આપણને ઘણી બધી સફળતા મળી છે. તેના માટે આપણે મિત્રો વૈજ્ઞાનિકોનો, સંશોધકોનો આભાર માનવો રહ્યો. થેન્ક યુ. આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. આપ સૌ ઘરમાં રહો અને સુરક્ષિત રહો.